હાલો. એ હું કરે છે મારી ટીનોડો, મારી ટબલી દીકરી શું કરે છે? કાંઈ નહીં મમ્મી, કામકાજ ચાલુ છે. જો કાનમાં ચડાવેલ છે બ્લૂટૂથ, અને હું તને શું કહું છું, થોડીક વાર પછી ફોન કરું. કામકાજ ફૂલ ચાલુ છે મારે, ત્યાં ટાઈમ નથી હને મમ્મી. દીકરા તારે હવે આવવું નથી હોળી કરવા. મેં તને એટલા માટે ફોન કર્યો હતો કે તો તાર પપ્પા કે ગમે એ આવે તેડી જાય. હા એ તો મમ્મી મને ખબર છે કે મારી પેલી હોળી છે, પણ આપણે તો એ સમજાવીએ ને કે દીકરી તારે સાસરામાં તારે કાંઈ પણ અવરું હવરું કરવાની, એટલે હું શાંતિ પકડી ગઈ છું. મારી સાસુ ના પાડી કે પછી જાજો નહીં કે વાંધો નહીં, કામ હોય તો કે રજા મૂકીને ન જવાય. તો મેં પછી એમ કે નથી જાવ, કોઈ આપણે ક્યાં રજા મૂકીને જાઉં. એમ મામી હું આવી હતી 2-3 દી પહેલા. એ તો આવી હતી દીકરી, પણ તો એ મન તો થાય ને, પેલું પરબ છે આપણે ને, આપણે જો અહીંયા વાડ છે કાકાના છોકરાની, તો આપણે ત્યાં જવું જોઈશે ને. બધા વાટ જોઈશે, ટીના આવી પૂછે છે બધા. મેં કીધું હજી જ ન થાય. તો મને હરખ જ છે મમ્મી, હું હરખાઉં છું કે આપણે ત્યાં વાડ છે ભત્રીજાની, તો હરખ તો હોય જ ને. અહીંયા મમ્મી મારી નણંદ આવે એમ છે, તો એને એમ થાય ને મારે એકનો એક ભાઈ ને ભાભી હારે રહું, એટલે પછી એવું કઈ મેં રાખ્યું નથી. ખાલો નાના થરાદ ને થરાદ જવું છે, એટલે મારે અત્યારે કામકાજ ફૂલ ચાલુ છે મમ્મી. હાલ પછી ફોન કરું છું. મારી દીકરી રાખ કરો કામરો. સર જોઈ લ્યો, મારે એટલું કામ પતી ગયું છે. હવે 2 દિવસનું મેં છે ને કામ અગાઉથી કરી લીધું છે, એટલે મેં કીધું મારે હોળી ઉપર રજા મળે ને તો એમ. એના તું કેટલી રૂપાળી છે તને ખબર નથી. તે મંગલો કાળિયો કલોટો આરે શું લગ્ન કર્યા, હું એમ કહું છું. કામને મૂકને તે દગો દઈ દીધો ટીના. એવું ના હોય સર, જો હવે મારા મેરેજ થઈ ગયા છે, એટલે હવે મારા મમ્મી પપ્પા કેમ ન્યા જ હું કરું, બરાબર. હા પણ તો ટીના તારે કરવી જોઈતી હતી ને, હવે સગાઈ મારી આવી તે એવું કેમ કર્યું છે ટીના? ટીના અરે મંગેશ, આવો તમે અહીંયા આવ્યા, બોલો બોલો. હાલો આપણે ચક્કી દીદીને બધાને ફરવા જવાનો પ્લાન બનાવેલો છે, એટલે આજથી છૂટી લઈ લે તો સાહેબ પાસેથી. અત્યારે વાતું કરતા હતા ને હું સાંભળી ગયો છું. તારે છે ને આવું કરવું હોય ને તો તું છે ને નોકરી મૂકી દેજે, મને આ પોહાણ થતું નથી, બરાબર. ફરવા જવાનું હું તો હરખથી કેવા આવ્યો હતો, પણ તું તો અહીંયા હું લીલાવું કરે છો કે સમજાતું જ નથી. ટીના આવું કઈ હોય? અરે પણ મંગેશ, મેં ક્યાં કઈ એવું કીધું છે? સર કીએ છે, ખાલી કીએ છે એમ, બીજું કઈ નહીં. મેં કઈ નથી કીધું. મેં તમારું કઈ એક શબ્દ બોલી તમારા વિશે? એ હોય મારે કઈ સાંભળવું નથી. તારે ફરવા આવવાનું છે ભેગું કીએ છે બધા, એટલે ફરવા જવાનું છે. બાકી તને છે ને હું તાર પપ્પાને ઘરે મૂકી આવી, ધ્યાન રાખજે. તું આવી થઈને તો નોકરીને બાને તું શું કરો અહીંયા કે હું નોકરી કરવા જાઉં. ખોયરા પૈસા આમાં નથી જોતા, પૈસા આવા તારા, સમજી ગઈ ને તું? ચોટીના કેટલું દુઃખ આપે છે તારો ઘરવાળો તને. જો તું જો એકવાર વિચાર કર તું. હજી એને મૂકી અને મને સગાઈ કરી લે તું ટીના. અંગે સુભારો હું આવું છું. આ તો કેવી છે ભાન વગરની સાવ. આવો કાળિયો કલૂટો પસંદ કરીને બેસી ગઈ છે. પોતે કેટલી રૂપાળી છે, પણ કાંઈ ભાન જ નથી ને. એવડી નોકરી કરે છે ને કાંઈ મમ્મી પપ્પાએ દોરી દીધી ત્યાં વહી ગઈ. બોલો, આજકાલની દીકરીઓ આવી થોડી હોય. કંઈક તો વિચારીને મેરેજ કરાય ને. હવે જો ટીના, તને હું 1 દિવસની રજા ન કરવા દઉં. તે કામ કરેલું છે ને એમાં અડધું કામ તારું ડિલેટ મારી દો. પછી જો તને રજા મળે જ નહીં તો તું જઈશ કેવી રીતે તારા ઘરવાળા હારે ફરવા? તું જો હું કેવડું ષડયંત્ર કરું છું ને. આ ટીનાને ખબર નથી કે હું એના માટે બદલો લેવા માટે ગમે તે કરી શકું છું. હવે તો જો તું ફરવા જા તારા ઘરવાળા હારે. કામ બધું તારું બગાડીને બેસું કે નહીં? એ સર, બાપ રે બાપ, આ તમે શું કર્યું? આમાં મારે કામ બનાવેલું હતું. ઓહ સોરી, મારાથી ડિલેટમાં રહી ગયો. હવે તો કાંઈ નહીં થાય ટીના, પાછું બનાવવું પડશે પ્રોજેક્ટ તમારે. સર, તમારે રજાની મંજૂરી મેં 2 દિવસનું કામ અગાઉ કરેલું હતું. હવે મને રજા કઈ રીતે મળશે? જો ટીના, રહી વાત રજાની, તો રજા તો મળવાની નથી તને. એમનેમ જવું હોય તો બરાબર, નોકરીમાંથી રજા મળી જશે, ધ્યાન રાખજો. બાકી કામ તો કરવું જ પડશે બધું. સર પણ આ તમારી ભૂલને રીતે મારે ભોગવવું પડે એમ કઈ થોડી ન હોય. આમ નહીં હાલે. હા તો નોકરીમાંથી રજા આપી દો. જાઓ, નીકળો અહીંથી. રખડો મંગે સાઈરે. અરે મારા ભગવાન, આમાં તો કાંઈ રહ્યું નથી કામકાજ. મારે શું કરવું હવે? એ ભગવાન, હું એટલી સારી છું તો મારી યારે જ વધારે આવું ખરાબ કેમ કરે છે? મને ઘરવાળો જેવો જેડો એ મેં સ્વીકારી લીધો. ભગવાન, મારા સાસુ એટલા વાયડા છે, મારી હાલે બધું આવું ઉલટું જ કેમ થાય છે? હું 1 નંબરની પનોતી છું, કાંઈ સમજાતું જ નથી. 1 નંબરની પનોતી છું, મારે જીવવું જ નથી. આજે ઘરે જઈ અને આત્મહત્યા દવા પી લઉં, બીજું ઝેરી દવા પી લઉં. મારે કાંઈ કરવું જ નથી. ક્યાંય મારું કોઈ એવું નથી ટીના સારી છે એમ કે મારા મમ્મી પપ્પા સિવાય. મારે કરવું તો કરવું શું? મંગેશ મને આવી રીતે સમજે છે કે તું સર હારે આવી રીતે તારે લફડું છે, અને સર એમ કહે છે કે તું તારા ઘરવાળા હારે ફરવા નહીં જઈ શકીશ ને. આવું બધું થઈ ગયું. મારા સાસુ મને વાયડી વખત કહે છે. કરવું તો કરવું શું મારે? આજે તો ઝેરી દવા પીએ જ લો ઘરે જઈને. હાલો
હા, નીકળી ગઈ ઓફિસેથી? તને કઈને ગઈ હતી કેમ ક્યારે? હા, તે વાંધો નહીં, હાલ બીજા કોઈને ખબર હોય તો કહેજે હો. મંગલા મારા દીકરા, હું તને ક્યારની કહું છું કે ટીના વહુ હજી ઓફિસે જ નીકળી ગયા નહીં, ઘરે કેમ ન થઈ વાંજરી? ફોન તો કર, કેમ લાગતો નથી? હું કરું છું તો રખડતી હશે એના સાહેબારે. મારે કાંઈ લેવા દેવા નથી, મને બતાવતું નથી. રખડવા દે, હું કાળો છું એટલે જ ને. રૂપાળા સાહેબારે રખડવાનું, બસ ઈ જ. બેઠી હતી મારી ઓફિસે, ગયો તો હું ખાલી રજા લેવા ગયો તો સાહેબારે વાતો કરતી હતી. એવું ના હોય દીકરા, પણ તો હવે તું ખારો થઈને આવ્યો ને એ ક્યાં એના પપ્પાને નીને ફોન કર્યો તો એ કે કાંઈ નથી આવી. તો બીજી બેનપણીઓને ફોન કરી લીધા, હવે કંઈક ક્યાંક ગોત તો ખબર પડે ને ક્યાં ગઈ એ. ઓફિસે તો નથી, ના પાડે છે. ઓફિસે ના હોય ને તો ઘોરી ગમે ને રખડતી માટે નથી પડી. મંગલા દીકરા, તું ઓળખતો નથી એના બાપાને નીને રૂપિયા વારીના છે ને વડા સાહેબોને ઓળખે છે. આપણે ટાટિયા તોડી નાખીએ, ગુમ થઈ ગઈ છે ને આપણા ઉપર આવીએ ને તો 6 કલાક થઈ ગઈ ઘરે ન થઈ. વિચાર કર, તું આપણા ટાટિયા તોડી નાખીએ. હું તો એમ કહું કે ગમે ત્યાં કુવામાં પડી નથી કે ગઈ કેમ, મને નથી ખબર કઈ. મને ના કે મમ્મી કઈ એની વાત ઘરે આવે તો ભલે, નકર ઠીક છે, ભલે મારે ટાટિયા તોડી નાખે. અરે દીકરા, આમ કઈ હોય તમારી બેન કેવું હપત આ કાલ ઓલે ટીના કહેતા ટીના જેવું થયું, ફોટો ફ્રેમ તૂટી ગઈ તો એનું અપસુકુન જ થાય છે, અપસુકુન જ થાય છે. હા શું પડ્યું, હું આવું હોય ત્યાં ખરી? તમે બે જણા કોઈ દી બાયતા નથી, એક થારે બે ખાતાના શું થઈ ગયું? દીકરા નોકરી કરતા અહીંયા તો સાહેબ બેનો બધાય હોય, હવે એમાં કઈ તારાથી એવું થોડું વિચારી લેવાય. ઈ તાર રોગું કેતો હોય સાહેબ, એમાં દુઃખ થોડું લગાડવાનું હોય. ટીના તારું કેટલું રાખે દીકરા, ઈ તે જોયું ને. હાલો ખાવાનું બનાવતા નથી આવડતું ખોયરું, પણ એ તો હું કડવું બોલી ને શીખાડતી હોય, બીજું કઈ ના હોય. એ મમ્મી, ટીના વિશે એક શબ્દ સાંભળવો નથી. એને બાપને ઘરે વહી ગયા, એને બાપને એ ખોટું બોલે છે આપણા હારે, બીજું કાંઈ છે નહીં. ફાકારીની પડી છે, મને બધી એની ખબર છે. એની સઠીને ઓળખું છું ટીનાને. ચાલતા ને ચાલતા રિહાઈ જાય છે. હા, એનું કામ કઢવી લે છે. કઈ આપણે જરૂર છે એની વાહે વાહે નોકરી કરે તો શું થઈ ગયું? નોકરી 30,000 મને જડે છે, મારે નથી લેવી. 50,000 જડે ને તો મારે નોકરી કરવી છે, એટલે હું નથી કરવા જતો. ને એને એમ થાય છે કે હું એક જ છું કાંઈક. થોડાક થી તને એને ગોથે ચડવા દે, આફેડી ભાન આવી જાય. સમજી તું મમ્મી? એને પૈસા વાળા બાપનો બહુ પાવર છે. પાવર થોડોક પાડવા દે તું. આપણે કઈ પૈસા નથી એમ તો નથી ને. મારે વાંદરી એવા કરે છે, મારા દીકરાને હેરાન કરે છે. એ ઘોયરી આફેડી ઘરે પૂગી આવશે, રોગે વ્યાથી કરી રમશો. આફેડીની ઘરે પૂગી આવશે. મારે હાલો હું કામ કરવા માંડું. મારા દીકરાને કેવા ને હાથ ખાવા બનાવ દો. મેં આજ તો દૂધ પાક ને મસ્ત મસ્ત આઈટમો બનાવવા. તારા હાથનું ખાવાની મજા પડી જાય. ઓલી રાંધે કોક દી ખારું, કોક દી મોરું ખાઈ ખાઈને થાકી ગયા છે મમ્મી. મારા દીકરાને બનાવ દો. એ વાંદરીની ભમરાડીની વ્યાધિ કોણ કરે, ભલે રખડે રહી. મારા દીકરાને આવો હેરાન કરતી હતી, મને ખબર નથી દીકરા. મને થોડીક દયા આવી, મેં કીધું નોકરી બિચારી ગઈ છે ને ક્યાંક વળી આડાવરી હું થઈ ગયું, સકર બકર આવીને પડી ગઈ, કઈ હું છે હું નથી. એટલે દીકરા મને એ ખબર નથી તને આવો હેરાન કરે છે. હવે તારી વાત એની વાત જો તું.